વિકલાંગ દીકરીને હેરાન કરો છો તમે. પ્રેમથી તમે કીધું હોત કે બેન આજે સીએમ સાહેબ આવે છે, તમે જતા રહો તો હું જતી રહેતી. મને કોઈએ પ્રેમથી કીધું હોત કે સીએમ સાહેબ આવે છે, હું માણસ છું, હું બી રિસ્પેક્ટ કરું છું, હું કોઈનું ખરાબ નહીં કરતી. આટલી બધી 1 લાખ લારીઓ ચાલે છે, એ કોઈને નહીં હટાવે. રોજ મને હેરાન કરવા આવે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે. અકસ્માતની અંદર પગ કપાયા બાદ અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર ચા વેચવા મજબૂર બનેલી યુવતી નેહા ભટ્ટ હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયા છે. ન માત્ર અમદાવાદીઓ પરંતુ આખા ગુજરાતના લોકોએ આ યુવતીની હિંમતને બિરદાવી છે અને તમામ લોકો તેને સલામ કરી રહ્યા છે. લોકો નરોડા એસજી હાઈવે બાપુનગરથી પણ અહીંયા ચા પીવા માટે આવે છે. નેહા ભટ્ટ હાલ પોતાની હિંમત હારી ચૂકી હતી, પરંતુ ફરી એક વખત પોતાના પગ ઉપર ઊભા થઈ અને જાતે મહેનત કરીને પોતાના પરિવાર સાથે તેમનો ટી સ્ટોલ ખોલી અને ગુજરાન ચલાવવા માંગે છે, પરંતુ તંત્રને આ મંજૂર નથી. હસતે હસતે બધાને ઇન્ટરવ્યૂ આપ્યા બાદ નેહા ભટ્ટનો હાલ રડતો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તંત્રના કારણે એક વિકલાંગ દીકરી જાહેરમાં રડવા માટે મજબૂર બની હતી અને નેહા ભટ્ટના ટી સ્ટોલને દૂર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. એ વખતે નેહા ભટ્ટ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને ત્યાં ઊભેલા કોઈ વ્યક્તિએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તો મિત્રો, આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.